માધાપરમાં કન્યા શાળાની સામે પાર્કિંગ આડેધડ તેમજ રોડની સમસ્યા ટ્રાફિક ફૂલ જામ થઈ જાય છે તો વાહન પાર્ક મજા આવે એવી રીતે વાહન પાર્ક કરે છે। સ્કૂલની બાજુમાં રિક્ષાવાળા પણ જેમ મજા આવે તેમ વાહન પાર્ક કરે છે ત્યારે તાત્કાલિક ધોરણે ટ્રાફિક જામ ન થાય તેમજ આ બાબતે કોઈ અચૂક એવી ઘટના ન બને અકસ્માતને તેવી માધાપર વાસીઓની માંગ છે। ભુજ તાલુકાના માધાપર ગામમાં જાહેર રસ્તા પર વાનના બેફામ પાર્કિંગને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આડેધડ પાર્ક થતી વાહનને કારણે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય પણ વધ્યો છે। માધાપર ગામના મુખ્ય માર્ગો અને ગીચ વિસ્તારોમાં વાહન ચાલકો પોતાની વાનને ગમે ત્યાં પાર્ક કરી દે છે, જેના કારણે રસ્તો સાંકડો બની જાય છે અને વાહન વ્યવહાર ખોરવાય છે। ખાસ કરીને સવાર અને સાંજના સમય જ્યારે લોકો કામ પર જવા કે ઘરે પાછા ફરતા હોય છે ત્યારે આ સમસ્યા વધુ વકરે છે। સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। ગામના લોકોની માંગ છે કે તંત્ર દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને જાહેર રસ્તાઓ પર પાર્કિંગ માટેના નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે, જેથી કરીને ગ્રામજનોને આ મુશ્કેલીમાંથી છુટકારો મળે। આ ઉપરાંત પાર્કિંગ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગણી ઉઠી છે, જેથી વાહન ચાલકોને પણ સુવિધા મળી રહે અને જાહેર માર્ગો પરની અવ્યવસ્થા દૂર થાય।